હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આ બધા વિડીયો માહિતી માટે છે. શેર ખરીદવો, વેચવો કે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને ડિસિઝન લેવું. આવી કંપનીઓ એમના સેક્ટરમાં કેવું કામ કરે છે તેના માટે એક માહિતી આપતો આ વિડીયો છે. હવે આપણે વાત કરીએ આજે એક હોટલની. અડવાણી હોટલ. મિત્રો, આ કંપની દેશના શેર બજારમાં બાદશાહ રાધાકૃષ્ણ દામાણી આ ક્ષેત્ર એટલે કે હોટલ ક્ષેત્રમાં એમનું ખૂબ મોટું રોકાણ છે. અને આ કંપની નાની કંપનીમાં પણ એમણે ખૂબ મોટું રોકાણ શેરો લીધા છે. અને તેનું કેટલું રોકાણ છે એની પણ આપણે આગળ એની ચર્ચા કરીશું. મહત્ત્વની વાત છે કે કંપની દીવા વગરની છે અને ઝીરો ડેટ કંપની. અને આવી કંપનીઓ આપણને ગોતી જડતી નથી. ઘણી કંપનીઓ એવી હોય છે એમના માટે ખૂબ મોટું દેવું હોય છે, પરંતુ જોતી રીઝન આ અડવાણી હોટલ આ કંપનીઓ દેવા વગરની છે, ઝીરો દેવું. અને આ કંપનીનું ગોવામાં રિસોર્ટ છે, ગોવામાં ખેરાવાલામાં 1987થી કંપની કાર્યરત છે. હોટલમાં કેસિનો પણ લોન્ચ કર્યું છે. હવે તમને વાત કરાય એના વેચાણના આંકડાની. ડિસેમ્બરમાં 32.29 કરોડ નું સેલ કર્યું છે. અને ડિસેમ્બર 22માં કે આગલા વર્ષે એ 29 કરોડ હતું, એના સામે એ ખૂબ મોટું વધીને આવ્યું છે. ડિસેમ્બર 22માં 8.75 કરોડ નફો હતો, તે ડિસેમ્બર 23માં 9.31 કરોડ નફો થયો છે. સરસ કંપની છે. હવે તેની કિંમત 171 રૂપિયા અત્યારે કિંમત ચાલી રહી છે. 52 વીક હાઈ 175 બનાવ્યો, કાલે જ બનાવ્યો છે. અને 52 વીકનો 66 રૂપિયા છે. એનું માર્કેટ કેપ 750 કરોડ છે. એકદમ છોટી કંપની છે. PE 31 છે, EPS 5.47 છે, PB 12.61 છે, બુક વેલ્યુ 13.57 છે, ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. અને કંપની 2% ડિવિડન્ડ આપે. મિત્રો, હવે આપણે રિટર્નની વાત કરીએ કે 1 મહિનામાં 20%, 3 મહિનામાં 60%, 6 મહિનામાં 99% અને 1 મહિનામાં 141% રિટર્ન આપ્યું છે કંપનીએ. અને ઓના પછીનો સેમિકન્ડક્ટર. મિત્રો, કોરોના વખતે ધંધા ઠપ થઈ ગયા હતા અને એના પછી એકદમ ઘણી કંપનીઓ ચાલુ થઈ અને સેમિકન્ડક્ટરની ખૂબ અસર થઈ હતી. પણ ઓના પછીનો એક નેક્સ્ટ શેર આપણે સેમિકન્ડક્ટર ઉપરનો શેરની વાત કરવાની છે. તમે વિડીયો આખો જોજો તો તમને મજા આવશે. આ શેર પણ એના સેક્ટરમાં લીડર શેર છે. હવે અડવાણી હોટલની વાત કરીએ કે એના પ્રમોટરનું હોલ્ડિંગ મિત્રો 5.25% છે, 50.25% છે, FIC 0.17% અને DI 0.11%. હવે જે પબ્લિકનું હોલ્ડિંગ 49.47% છે. હવે એમાં કોણે કેટલા શેર લીધા છે પ્રાઇવેટ માણસોએ, એની આપણે મહત્ત્વની વાત કરવી છે. સુરેન્દ્રજી અડવાણી અને હરેશજી અડવાણી ઓના પ્રમોટરો છે. એમના આખા ફેમિલીના થોડા એમાં શેર છે. અને એ બધા શેર થઈને 50% શેર હોય છે. હવે જે પબ્લિકનું હોલ્ડિંગ 49.47% છે, એમાં ડેલ્ટા ક્રોપ કંપની છે, એનું 26.30% હોલ્ડિંગ છે. પબ્લિકના હોલ્ડિંગમાં 26% હોલ્ડિંગ ડેલ્ટા ક્રોપનું છે. મિત્રો, રાધાકૃષ્ણ દામાણીનું 4.18%, ઇન્વેસ્ટ એજ્યુકેશન સોસાયટીનું 1.29% અને કમલ કાબરાનું 1.1%. એમ કરીને 4 પાર્ટીનું છે 32.88% હોલ્ડિંગ થાય છે પબ્લિકમાં. હવે 49થી 32 ઘાટો તો ખાલી રિટેલ ઇન્વેસ્ટરો પાસે 16% શેર વધે છે.
અને એમાં અડધો ટકોવાળા 0.5% જેટલા 80, એટલે કોઈ વેચવાવાળા આ કંપનીમાં દેખાતા નથી. મિત્રો, હવે નેક્સ્ટ કંપની છે SPEL. લખી રાખો SPEL. મિત્રો, આપણે ડિસ્ક્રિપ્શનમાં નીચે આપણે શેરના નામ લખેલા છે બે કંપનીઓના, અને તમે જોઈ શકો છો. SPEL સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી. હવે આ કંપની 125 રૂપિયા ને 75 પૈસા ઉપર ટ્રેડ થઈ રહી છે. 52 વીક લો 13 રૂપિયા ને 15 પૈસા છે, અને 52 વીક હાઈ 125 ને 75 પૈસા છે. 52 વીક હાઈ બનાવી દીધો છે. 4 દિવસથી સતત આ કંપનીમાં અપર સર્કિટ લાગે છે. મિત્રો, હવે 1 મહિનામાં 70%, 3 મહિનામાં 130%, 6 મહિનામાં 150%, 1 વર્ષમાં 211%, અને 5 વર્ષમાં 1468% કંપનીએ રિટર્ન આપ્યું છે. મિત્રો, ડિસેમ્બર 22માં કંપનીનું મિત્રો શેર 8.18% હતું, જે ડિસેમ્બર 23માં 4.26%, એટલે કે ઘટાડો થયો છે. અને ડિસેમ્બર 22માં 2.22% નફો હતો, 2.28% નફો થયો. મિત્રો, વાયોવાય કંપનીના નફામાં સહેજ ઘટાડો છે. હવે જે ઉનાળાની સિઝનમાં આવે એમાં પરવાસીઓ ખૂબ આવે છે. ઉનાળામાં આ કંપનીના 2 ક્વાર્ટર છે, એમાં દમદાર નફો હોય છે. સેમિકન્ડક્ટરની વાત છે. માર્કેટ કેપ 579 કરોડ, એકદમ નાની કંપની. પીબી 11.71, બુક વેલ્યુ 10.74, અને ફેસ વેલ્યુ 10 છે. વેચાણ પછી 2020 પછી આમાં સતત ઘટાડો થયો છે. 2020 પછી SPELમાં વેચાણમાં ઘટાડો થયો છે. હવે શેર હોલ્ડિંગની વાત કરીએ કે પ્રમોટરનું શેર હોલ્ડિંગ 49.17%, FIC 0.2%, અને પબ્લિકનું 40.78% છે. કંપનીમાં 65,578 શેર હોલ્ડરો છે. પ્રમોટર સુધી કુલ શેર હોલ્ડરોની સંખ્યા 65,000 છે. હિતેશ રામજી ઝવેરી 1.84%, અને શરદ કનૈયાલાલ શાહ 1.25%. આ બે પબ્લિકના હોલ્ડિંગમાં આટલું એમનું પોતાનું હોલ્ડિંગ છે. અને આ કંપનીની વિશેષતા તમે જુઓ મિત્રો કે નેટોનિક્સ ઇન્ડિયા OSAT સુવિધા 6 સેમિકન્ડક્ટર લિમિટેડ બનાવે છે. ભારતની એકમાત્ર સેમિકન્ડક્ટર LC એમ્બેસડી અને પરીક્ષણની સુવિધા હોવાને કારણે SPEL ભારતીય માટેનું નેતૃત્વ કરે છે. આ કંપની સારામાં સારી કંપની છે, અને વિશ્વની ઘણી અગ્રણીય સેમિકન્ડક્ટર કંપનીઓ માટે વિશ્વનીય અને બૃહદ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર છે. આ કંપની વિશ્વની બીજી કંપનીઓ સાથે પણ રાખીને કામ કરે છે. SPEL વેકરસ્ટન એમ્બેસડી ટેસ્ટ ડ્રોમાશિપમેન્ટ સર્વિસનો સમાવેશ થાય છે. તેના ક્લાયન્ટને તેમના નવા ઉત્પાદનો માટે મદદ કરે છે. SPEL પેકેજ ડિઝાઇન, પરીક્ષણ, ટેસ્ટ પ્રોગ્રામ ડેવલપમેન્ટ, પ્રોડ્યુસ કનેક્ટિઝાઇઝેશન જેવી પ્રવૃત્તિઓની સેવાઓ પ્રદાન કરે છે. નોંધ: આ કંપનીના રોકાણની સલાહ આપવામાં આવતી નથી. એનું એક જ કારણ છે કે આ કંપની નફામાં સતત ઘટાડો થયા જાય છે. તમારે આવી કંપની વોચમાં રાખવી જોઈએ. પરંતુ લોકો જુઓ, સેમિકન્ડક્ટર ઉત્પાદન કરતી કંપની છે, અને એમાં 4 દિવસથી સતત અપર સર્કિટ લાગે છે. તમે તેનો ચાર્ટનો અભ્યાસ કરજો મિત્રો, અને અડવાણીની હોટલનો પણ તમે ચાર્ટનો અભ્યાસ કરજો. બે કંપની ધરખમ કંપનીઓ છે મિત્રો. થેન્ક યુ, આભાર.